સુરત જિલ્લાના માંડવી તાલુકામાં તલાટી 35,000ની લાંચ લેતા ઝડપાયો। આરોપી સંજય પટેલ ફળી ગ્રામ પંચાયતનો તલાટી છે અને તેની પાસે વદેશિયા ગ્રામ પંચાયતનો પણ વહીવટ હતો। કોન્ટ્રાક્ટર પાસે કમિશન પેટે તેણે 42,500 રૂપિયાની લાંચ માંગી હતી, પરંતુ અંતે 35,000ની પતાવટ થઈ હતી। જોકે એસીબીએ છટકું ગોઠવી સંજય પટેલને લાંચ લેતા ઝડપી પાડ્યો। 9 ઓગસ્ટથી શરૂ થશે કોંગ્રેસની ગુજરાત ન્યાય યાત્રા, જેમાં સામેલ થવા રાહુલ ગાંધીને પણ અપાયું છે આમંત્રણ। ગુજરાત ન્યાય યાત્રાને લઈ રાજકોટમાં આજે કોંગ્રેસની મળી બેઠક। રાજકોટનો અગ્નિકાંડ, મોરબીનો ઝૂલતા પુલ હોનારત, વડોદરાનો હરણી બોટ કાંડ અને સુરતના તક્ષશિલા કાંડના પીડિતોને ન્યાય અપાવવા માટે 9 ઓગસ્ટથી કોંગ્રેસ ગુજરાત ન્યાય યાત્રા નીકાળશે। 9મી ઓગસ્ટે મોરબીના ઝૂલતા પુલ પાસેથી યાત્રા શરૂ થશે, જે 11 ઓગસ્ટે રાજકોટ પહોંચશે, જ્યાંથી 13 ઓગસ્ટે રવાના થઈ વાયા સુરેન્દ્રનગર વિરમગામ થઈ ન્યાય યાત્રા અમદાવાદ આવશે। અમદાવાદમાં યાત્રાનું સમાપન થશે અને યાત્રામાં પીડિત પરિવારના સભ્યો પણ જોડાશે। આ યાત્રામાં એક ઘડો પણ રાખવામાં આવશે। ઘડામાં લોકો ભાજપના કૌભાંડ વિશે ચિઠ્ઠીમાં લખીને નાખશે અને ઘડો જ્યાં ભરાશે ત્યાં તેને ફોડવામાં આવશે।